નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અમરેલી એલસીબી પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે। અમરેલી એલસીબી પોલીસે બાતમીના આધારે છેલ્લા અનેક સમયથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી મુન્ના વિછિયાને નૈનીતાલ ખાતેથી ઝડપી પાડ્યો છે। અમરેલી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને લગભગ 10 જેટલા ગુનામાં તે વોન્ટેડ છે। તેની ઉપર ટ્રિપલ મર્ડરનો પણ આરોપ છે। તેની સાથે વિદેશી શરાબનું નેટવર્ક ઊભું કર્યું તેનો પણ આરોપ છે। અમરેલી એસપી હિમકર સિંઘે જણાવ્યું હતું કે દરેક મોસ્ટ વોન્ટેડ ગુનેગારોને ગોતવા માટે અમરેલી પોલીસે પોતાની રીતના કવાયત હાથ ધરી છે અને તેના પરિણામ રૂપે એલસીબીને બાતમી મળી હતી અને ત્યારબાદ રબારિકા ગામના આ મોસ્ટ વોન્ટેડ આરોપી મુન્ના વિછિયાની ધરપકડ કરવામાં આવી છે। અમરેલી એસપી કચેરીમાં પોલીસ સાથે ચાલીને આવતો આ શખ્સ છે શિવરાજ ઉર્ફે મુન્ના વિછિયા। સાવરકુંડલા તાલુકાના રબારિકા ગામના શખ્સ અગાઉ ગુજકો ટોસિક જેવા ગંભીર ગુના સાથે ટ્રિપલ મર્ડરનો આરોપીઓને જામીન મળ્યા બાદ વિદેશી દારૂનું નેટવર્ક ઊભું કરીને સાવરકુંડલા ગ્રામ્ય અને વડા પોલીસ મથક નીચે 3 ગુનામાં ફરાર હતો। ટ્રિપલ મર્ડર, ગુજકો ટોસિક અને પ્રોહિબિશન સહિત અગાઉ પણ 10 જેટલા ગંભીર ગુનાઓ અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં નોંધાયેલા છે। મુન્ના રબારિકા પોલીસથી બચવા ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયાની બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે નૈનીતાલથી આરોપીની ધરપકડ કરીને અમરેલી પોલીસને સોંપ્યો હતો। અમરેલી એસપી હિમકર સિંઘે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આરોપીનો ગુનાહિત ભૂતકાળ જણાવ્યો હતો। પકડાયેલ હિસ્ટ્રી ટીચર મુન્ના રબારિકાના ગુનાહિત ઇતિહાસ પર જો નજર કરીએ તો અમરેલી તથા ભાવનગર જિલ્લાના હિસ્ટ્રી ટીચર ઇસમ એવા શિવરાજ ઉર્ફે મુન્ના રામભાઈ વિછિયા વાળા વિરુદ્ધમાં સને 2016 થી 2023 સુધીમાં ખૂન, હથિયાર ધારા, ફરજમાં રૂકાવટ, પ્રોહિબિશન ધારા, મહેફિલ સહિતના અમરેલી તથા ભાવનગર જિલ્લા તથા અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓ રજીસ્ટર થયેલ છે। આવા ગંભીર ગુનાના આરોપી શિવરાજ ઉર્ફે મુન્ના રબારિકાને અમરેલી એલસીબી પોલીસે ઘણા વર્ષોની સફળતા બાદ આખિરકાર તેને ઉત્તરાખંડના નૈનીતાલ ખાતેથી દબોચી લીધો હતો। અમરેલી જિલ્લાના એક કુખ્યાત અપરાધી જેનું નામ શિવરાજ ઉર્ફે મુન્નો રબારિકા છે, તેમની ધરપકડ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે। આ જે આરોપી છે એમના ઘણું બધું ગુનાહિત ઇતિહાસ છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ 10 જેટલા ગુનાઓ એમના વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયા છે। આમાં સાવરકુંડલા રૂરલમાં જે ટ્રિપલ મર્ડર થયું હતું એ પણ એમાં મુખ્ય આરોપી શિવરાજ ઉર્ફે મુન્નો છે। એના સિવાય ગુસ્સી ટોકમાં પણ એમના અને એમની ટોળકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું હતું। ગુસ્સી ટોકમાં એમને જામીન મળ્યા પછી છેલ્લા લગભગ 6-7 માસથી અમરેલી જિલ્લામાં દારૂ સપ્લાય કરવાનો ધંધો એ વ્યક્તિ કરતો હતો અને 3 ગુનાઓમાં, જેમાં 2 ગુનાઓ સાવરકુંડલા રૂરલમાં દાખલ છે અને 1 ગુના વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ છે, એ 3 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ હતો। તો એને અમારા જે ટીમના સદસ્યો છે, એલસીબીની ટીમ છેલ્લા 4 માસથી એમના પાછળ હતી। નૈનીતાલ ઉત્તરાખંડથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે। જે ટીમના સદસ્યો હતા એમાં એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ, પીએસઆઈ એલસીબી મહેન્દ્રસિંહ ગોહિલ, એએસઆઈ મહેશ સરવૈયા, એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયા। આ ટીમ દ્વારા આરોપીની નૈનીતાલ ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે। અમારા વિડીયો અને અમારી આ સ્ટોરી જો આપને પસંદ આવી હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ લાઈક કરો, ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।